બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે કહી શકાય કે બનાસકાંઠાથી બે લાંચિયા બાબુઓ ઝડપાયા છે। બનાસકાંઠામાંથી પણ ઝડપાયા બે લાંચિયા બાબુઓ। ડીસા પાલિકાના બે કર્મચારીઓ રંગે હાથ ઝડપાયા છે। પાલિકા કર્મીઓને 3000ની લાંચ લેવી ભારે પડી છે। બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવા લાંચ માંગી હતી। જે રીતે સમાચાર મળી રહ્યા છે, ક્લાર્ક તેમજ હંગામી કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો છે। લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે લાંચ માંગી હતી। પાલનપુર એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ બંનેને ઝડપી પાડ્યા છે। નારણ સોલંકી અને ભાવિક ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પાલિકા કર્મીઓને 3000ની લાંચ લેવી ભારે પડી છે। બનાસકાંઠાથી હાલ સમાચાર પ્રાપ્ત થયા છે। લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવા લાંચ માંગવામાં આવી હતી। ક્લાર્ક તેમજ હંગામી કોમ્પ્યુટર ઓપરેટરને